શી હેવ અ બુક આવે કે શી હેઝ અ બુક? 90% લોકો આમાં ઓલવેઝ કન્ફ્યુઝ થઈ જાય છે, કારણ કે લોકોને રૂલ્સ જ નથી ખબર ક્યારે હેવનો યુઝ કરવાનો અને ક્યારે હેઝનો. આજના આ વિડીયોમાં આપણે પ્રેક્ટિસ કરશું પણ રૂલ્સની સાથે. જો તમે આ વિડીયો આખો જોઈ લેશો તો મારી ગેરંટી છે કે તમે લાઈફમાં ક્યારેય બી કન્ફ્યુઝ નહીં થાવ. સો લેટ્સ બિગિન. મારી સાથે રિપીટ કરતા જજો હર એક સેન્ટેન્સ જે હું બોલું છું એ. મારી પાસે એક કાર છે. આઈ હેવ કાર. આઈ હેવ અ કાર. તારી પાસે એક પેન છે. યુ હેવ અ પેન. યુ હેવ અ પેન. હરેશ પાસે છાપું છે. હરેશ હેઝ અ ન્યૂઝપેપર. હરેશ હેઝ અ ન્યૂઝપેપર. સોનલ પાસે આઈફોન છે. સોનલ હેઝ એન આઈફોન. સોનલ હેઝ એન આઈફોન. ઈશિતા પાસે ચાવી નથી. ઈશિતા ડઝ નોટ હેવ ધ કી. ઈશિતા ડઝ નોટ હેવ ધ કી. ચહના પાસે સુંદર ઘર છે. ચહના હેઝ અ બ્યુટીફુલ હાઉસ. ચહના હેઝ અ બ્યુટીફુલ હાઉસ. મારી પાસે કિરણ વિશે કોઈ માહિતી નથી. I have no information about Kiran. I have no information about Kiran. મારી પાસે ખાવા માટે પિઝા નથી. I do not have a pizza to eat. I do not have a pizza to eat. પૂજા પાસે 10 બેગ છે. પૂજા has 10 bags. પૂજા has 10 bags. રાકેશ પાસે રિલાયન્સના શેર છે. રાકેશ has Reliance shares. રાકેશ has Reliance shares. તેણી પાસે નવા કપડાં છે. She has new clothes. She has new clothes. અમારી પાસે આખી ક્રિકેટ ટીમ છે. We have an entire cricket team. We have an entire cricket team. અમારી પાસે ફાર્મ હાઉસ છે. We have a farmhouse. We have a farmhouse. આ બધા એક્ઝામ્પલ્સમાં ક્યારેક હેવનો યુઝ થયો અને ક્યારેક હેઝનો. તો ચાલો હવે આપણે એનો રૂલ સમજી લઈએ કે ક્યારે હેવ યુઝ થાય અને ક્યારે હેઝ. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે અહીંયા એક ટેબલ આપેલો છે. એનું એક કોલમમાં છે સિંગ્યુલર અને બીજી કોલમમાં છે પ્લુરલ. સિંગ્યુલર એટલે એક વચન, પ્લુરલ એટલે બહુવચન. આઈની સાથે હેવ આવે. આઈ એટલે કે હું, એક વચનની વાત થાય છે તો એમાં હેવ આવે. પછી એનું પ્લુરલ એટલે કે બહુવચન થાય અમે, વી. વી સાથે હેવ આવે. યુ એટલે કે તું અથવા તમે બધા. આપણે કંઈ પણ કહેવું હોય તો યુ માટે ઓલવેઝ હેવ જ આવશે. એ ચાહે એક વચન હોય કે બહુવચન. હવે વાત કરીએ હીની. હી એટલે કે કોઈ બોયનું નામ અથવા ડાયરેક્ટ હી લખેલું હોય તો એની સાથે હેઝ આવશે. પણ જો આપણે વધારે બોયઝ માટે વાત કરવી હોય તો ધે આવે. તો ધે સાથે ઓલવેઝ હેવ આવશે. સેમ રૂલ લાગુ પડશે શી માટે. શી એટલે કે તેણી. કોઈ ગર્લનું નામ હોય અથવા તો શી વર્ડ યુઝ કરેલો હોય તો એની સાથે હેઝ આવશે અને એનું પણ પ્લુરલ એટલે કે બહુ બધી ગર્લ્સની વાત થતી હોય તો ધે આવશે. હવે વાત કરીએ ઈટની. એટલે કોઈ વસ્તુ અથવા કોઈ એનિમલ કે કોઈ સિટી કે જેના માટે ઈટ યુઝ કરેલું હોય એની સાથે ઓલવેઝ હેઝ આવશે. પણ જ્યારે વાત કરીએ બધાની, પ્લુરલની, બહુવચનની, ત્યારે ધે આવશે તો એની સાથે હેવ આવશે. તો આનું કન્ક્લુઝન એટલું આવે છે કે આઈ, વી, યુ અને ધે બધાની સાથે હેવ આવશે અને ખાલી હી, શી કે ઈટ બધા એક વચનમાં હોય, સિંગ્યુલરમાં હોય તો જ હેઝ આવશે. ઓકે. હવે એક બીજી મહત્વની વાત સમજી લઈએ કે હેવ અને હેઝનો મતલબ આમ તો પાસે થાય, પણ દર વખતે પાસે એટલે હેવ કે હેઝ નહીં. ચાલો એક્ઝામ્પલથી સમજી લઈએ. તેમનું ઘર બેંક પાસે છે. ધેર હાઉસ ઇઝ નિયર ધ બેંક. ધેર હાઉસ ઇઝ નિયર ધ બેંક. નિયર એટલે પાસે હોવું અને હેવ એટલે હેવ કે હેઝ એટલે કોઈ વસ્તુની માલિકી હોવી કે કોઈ વસ્તુ પોતાની પાસે હોવી એ. તો બંને વચ્ચેનો એક માઇનોર ફેર છે એ આપણે સમજી લીધો. શું તમારે ઓલવેઝ છે ને સેન્ટેન્સની સેન્સ સમજવાની છે. સેન્સ એટલે કે એની ભાવના સમજવાની છે, નહીં કે એનો ડાયરેક્ટ વર્ડ ટુ વર્ડ મિનિંગ. ઓકે. તો ઇંગ્લિશ બહુ ઇઝી છે. ચાલો હવે આપણે એક બીજી પણ વસ્તુઓ સમજીએ કે હેવ અને હેઝના બીજા યુઝ ક્યારે કરવાના હોય છે. હેવ અને હેઝનો એક બીજો યુઝ છે એ આપણે શીખી લઈએ જ્યારે કોઈ પણ કામ તમારી ઈચ્છા વગર એટલે કે પરાણે તમારે કરવું પડતું હોય ત્યારે વપરાય છે હેવ અથવા હેઝ. પણ એ એકલા ન વપરાય, એની સાથે એનો ફ્રેન્ડ ટુ આવે. ત્યારે ભાઈબંધી બહુ પાકી છે, એકલા તો ન કરવા દે પરાણે કોઈ કામ, એટલે હેવ ટુ કે હેઝ ટુ આવે. ચાલો એક્ઝામ્પલથી સમજી લઈએ. મારે મંદિરે જવું પડે છે. મારું મન નથી પણ મમ્મી કહે છે કે કોક વાર તો જા. તો આપણે બનાવી શકીએ આઈ હેવ ટુ ગો ટુ ધ ટેમ્પલ. છે બહુ ક્લિયર? સાવ સિમ્પલ સેન્ટેન્સ. ચાલો નેક્સ્ટ જોઈ લઈએ. મારે પાણી પીવું પડે છે. આઈ હેવ ટુ ડ્રિંક વોટર. મારી ઈચ્છા નથી અત્યારે પીવાની પણ ડૉક્ટરે કીધું છે કે પી દિવસનું 6 થી 8 લીટર એટલે પીવું છું. નિશિકા
એ પાણી પીવું પડે છે, નિશિકાએ પાણી પીવું પડે છે. તો નિશિકા હેઝ ટુ ડ્રિંક વોટર. શું કામે? કારણ કે આ નિશિકા એક ગર્લનું નામ છે, તેણી છે. નિશિકા હેઝ એટલે એની સાથે હેઝ આવશે, જેમ આપણે આગળ શીખાય એવી રીતે. નિશિકા હેઝ ટુ ડ્રિંક વોટર. મારે આજે રસોઈ કરવાનો મૂડ નથી પણ બનાવવી પડે છે. શું કામ? કારણ કે ઘરના લોકોએ કીધું કે બહારનું નથી ખાવું, આવા વાતાવરણમાં બહારનું ખાઈને માંદા પડે. તો આઈ બનાવો, સેન્ટેન્સ બનાવો. આઈ હેવ ટુ કુક. ઈચ્છા નથી, હું રોજ તો બનાવું છું, રોજ બનાવું છું એના માટે થાય આઈ કુક, કારણ કે હું ડેઈલી બનાવું છું. પણ આજે ઈચ્છા વગર બનાવું છું તો આઈ હેવ ટુ કુક. સાવ સિમ્પલ છે, બહુ જ ઇઝી સેન્ટેન્સ છે. હવે તમે તમારી જાતે, હવે હું તમને થોડાક સેન્ટેન્સના એક્ઝામ્પલ આપું છું, એ તમે તમારી જાતે બનાવો અને કોમેન્ટમાં લખીને મને કહો, હું ત્યાં કરેક્શન કરીશ તમારું. મારે સ્કૂલે જવું પડે છે, સેન્ટેન્સ નંબર 1. સેન્ટેન્સ નંબર 2 છે વેદિકાએ રમવા જવું પડે છે. પ્રાંશી અને ચાહનાએ ભણવું પડે છે. અમારે ટીવી જોવું પડે છે. ચાલો, આટલા સેન્ટેન્સનું તમે મને ટ્રાન્સલેશન કરી અને મને ઇંગ્લિશનું કહો, હું તમારું કરેક્શન કરીશ. અને જો વિડીયો તમને બરાબર લાગ્યો હોય તો આને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે 15 ઓગસ્ટથી એક બહુ સરસ સિરીઝ સ્ટાર્ટ થવાની છે, જ્યાં હું તમને શીખડાવીશ કે ફોનિક્સ શું હોય, એટલે કે ઇંગ્લિશ રીડિંગ કેવી રીતે કરાય, એના રૂલ્સ શું છે. કોઈ પણ સ્પેલિંગ લખેલો હોય તો વંચાય કેવી રીતે, અને એને જાતે બનાવવો હોય, કોઈક બોલે કે આવો સ્પેલિંગ ઉચ્ચાર બોલે અને એના ઉપરથી જ આપણે સ્પેલિંગ બનાવવો હોય તો એ બનાવાય કેવી રીતે, એ બધું જ તમને સ્ટેપ વાઇઝ બધા જ રૂલ્સની સાથે શીખડાવવામાં આવશે. 15 ઓગસ્ટથી આ સિરીઝ સ્ટાર્ટ થવાની છે. તો વિડીયોને સબસ્ક્રાઈબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયોને લાઇક કરી દેજો. થેન્ક યુ.